शरणं शरण्यं सौमृत्युसंसारतरो कुठारं जिज्ञासहायं प्रकृते पुरुष्य नमामि सद्धर्मविदां वरिष्ठं। 1 કલાક સુધી તમે જે સત્સંગ સાંભળ્યો, પણ એ સત્સંગનો બેઝિક શું હતો? આપણે કોઈ દિવસ આપણા છોકરાને કંઈ પૂછ્યું છે ખરું કે બેટા તું મને જ્ઞાન આપ? કારણ આપણે જ દીકરાને આપ્યું નથી તો દીકરો આપણને ક્યાંથી આપવાનો છે? આપણે આપ્યું છે, જન્મ થયો ને નરસે માગ્યો વધામણીનો પૈસો, અને છેલ્લા સુધી પૈસો પૈસો ને પૈસો છે. બહુ જ બેઝિકલી એક પારિવારિક જીવનની જે કથા તૃતીય સ્કંદની છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે, અને આપણે વૈષ્ણવ પણ એમ કહે છે, ભાગવતમાં લૌકિક બહુ આવે છે, લૌકિક વાતો બહુ કરે છે, પણ લૌકિકમાંથી જ અલૌકિકમાં જવાય છે. જો સંસાર જ ન હોત તો પરમાત્મા ક્યાંથી પ્રાપ્ત થાત? એક ઘરમાંથી જ મંથન કરીને આપણે પ્રાપ્ત કરવાનું છે એક અનુભૂતિ. આ તૃતીય સ્કંદની જે કથા આપણને કરાવે છે એ મારીને તમારા બધાના પારિવારિક કથા છે. કોઈ ઉપદેશાત્મક કથા નથી, સ્વ અનુભૂતિ રૂપી આ કથા છે. કરદમ હું છું, દેહૂતિ હું છું, એ પતિ પત્ની છે, પણ હું એવો પુત્ર પ્રાપ્ત કરું જે પુત્ર મને સંસારની આંગળી પકડીને સંસાર સાગર પાર કરાવી શકે. આપણે બાળકને મંદિર બતાવ્યું હશે તો બાળક આપણને કોઈક દિવસ મંદિરમાં લઈ જશે, પણ આપણે જ બતાવ્યું નથી તો. આજે આપણને બાળક મંદિરમાં આવવાનું કહેતો હોય કે સત્સંગમાં કહેતો હોય તો આપણે એક જ લાકડી હોય છે ને, વાંચવા બેસ વાંચવા બેસ વાંચવા બેસ, બસ. એ સિવાય બીજું કશું જ્ઞાન આપવું જ નથી. દેહૂતિ માએ પોતાના પુત્રને કેવું જ્ઞાન આપ્યું એ પણ બહુ સમજવા જેવી છે. પતિ પત્નીમાં રોજ બહેનો ઉઘરાણી કરે છે નહીં, પતિ પાસે 2000 આપો ને 5000 આપો, થોડા ઘણા વાપર્યા અને થોડા ઘણા બચાવીને મૂકી દીધા, અને એ બચત ભેગી કરી અને દીકરો પપ્પા પાસે પૈસા માગે અને પપ્પા ના આપે તો કોણ આપે? મમ્મી. લે બેટા પૈસા લે. પપ્પાને કહીશ નહીં હો, પાછું આપણે આવું બીવડીએ અને બીવડાવીએ પાછા. આપણે રોજ દીકરાને પૈસા જ આપ્યા તો આપણે દીકરા પાસે શું માગવાના છે? બેટા 5000 આજે 10000 આપશે. દેહૂતિ માએ બેઝિકલી વસ્તુ આપી છે. સંપત્તિ કદાચ આપણે આપણા દીકરાને નહીં આપી શકીએ તો વાંધો નથી, પણ સંસ્કાર આપેલા હશે તો એ દીકરો 100% આપણને પણ દીપાવશે અને એના જીવનને પણ રોશન કરી શકશે. આવશ્યકતા છે આપવાની, આપણા સંતાનોને સંસ્કાર આપવાની બહુ જ આવશ્યકતા છે. દીકરો બજારમાંથી કશું શીખતો નથી. ભલે આપણે એમ કે છોકરો બહાર સંઘમાં ગયો એટલે શીખે છે, આપણા ઘરમાંથી જ બધું શીખે છે. આપણું કેવું વર્તન છે, આપણા કેવા વિચારો છે, આપણા વડીલો પ્રત્યેની કેવી ભાવના છે, નાના મોટા પ્રત્યે કેવો ભેદભાવ છે, એ જ બાળક એક્સેપ્ટ કરે છે અને સમય આવતા એની રિફ્લેક્સ આપણને ફરી પાછો એ આપતો જતો હોય છે. દેહૂતિ માએ પોતાના પુત્રને ઉદરમાં વિકસિત થતા બાળકને એ સંપત્તિ ના આપી, પણ સંસ્કારરૂપી સંપત્તિ આપી. અને એ સંપત્તિ આપ્યા પછી આજે મા પોતાના દીકરાની પાસે જઈને પૂછે છે, ત્વંત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વમૃત્યુ સંસારતરો કુઠારમ. આપણે કોઈ ગુરુની પાસે જઈને કહીશું કે સંસાર સાગરમાંથી મુક્તિ બનો, એવો કોઈ ઉપાય બતાવો, એવું કોઈ માર્ગદર્શન આપો. દેહૂતિમાં કોઈ ગુરુ પાસે નથી ગઈ, પણ દેહૂતિમાં પોતાના દીકરાની પાસે ગઈ છે. સંસાર સાગરની વૈતરણી પાર કરાવી શકે એવું પહેલી કોઈ વ્યક્તિ હોય તો આપણું સંતાન છે. બીજું છે ભગવત નામ સ્મરણ, અને અંતમાં ગુરુ બતાવ્યા છે. અપાર સંસાર સમુદ્ર મધ્યે નિમજ્જતો મેં શરણમ કિમસ્તિ. શંકરાચાર્યની પાસે જ્યારે પ્રશ્ન આવ્યો કે મધ્ય દરિયે ઊભો છું, કોના શરણમાં જવું તો સંસાર સાગર પાર કરી શકો? ત્યારે શંકરાચાર્ય કે જે ગુરુ કૃપાલો કૃપયા વદેત વિશ્વેશ પાદાંબુજ દીર્ઘ નૌકા. હવે આપણે બધાએ ચરણ પાદુકાઓ તો પકડી લીધી, ગુરુ કરી લીધા, ગુરુ કરી લીધા. ગુરુએ વિચાર કર્યો કે આટલા બધાને મેં નાવડું આપ્યું છે, આ બધા પાર કેવી રીતે જશે? આ તો બધા મારા ભરોસે બેઠા છે, આપણે કશું કરવાનું નહીં ને એ બધું કરી લઈને આપણને મળી જાય. તો ગુરુએ વિચાર કર્યો એ કલ્યાણ નહીં થાય.
તો ગુરુએ મંત્ર બતાવ્યો, એનું મનન કરજે મન રે, એવા સદગુરુ જેને મળ્યા તેનું જીવન કહીએ ધન્ય રે. આપણને નામ સ્મરણ આપ્યું. હવે નામ સ્મરણની માળા આખી રાત આપણે કરી. સવાર પડતા વિચાર થયો મારું નાવડું બહુ આગળ ગયું, બહુ આગળ ગયું, બહુ આગળ ગયું. પણ સવાર પડીને પૂછ્યું, ભાઈ કયું ગામ આવ્યું? મેળવનું મેળવ જ છે. કેમ મારું નાવડું આગળ ન ગયું? તો કોઈ કહે ને શાણો માણસ હોય તો આ લંગર તો છોડ. હેજી મારી મમતા તૂટે નહીં, એનું મારે શું કરું? દેવતીનો જે પ્રશ્ન તો દેહમાંથી આસક્ત થયેલા માનવનું વર્ણન મને કહો. આપણે બધા જ એમાં આવી ગયા. આપણે ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયેલા છે. કોઈ વિષયમાં, કોઈ રસમાં, કોઈ વિકારમાં, કોઈ વાસનામાં, કોઈ હુંપણામાં, કોઈ અભિમાનમાં. અને એમાંથી બહાર નીકળવું છે. અને બહાર કોઈ કાઢી નહીં શકે. આપણે જ પ્રયત્ન કરવો પડશે, આપણે જ પુરુષાર્થ કરવો પડશે, આપણે સિંચન કરવું પડશે, ચિંતન કરવું પડશે. અને આપણે એ સહારો પકડી અને આપણે છોડીને જ બહાર નીકળી શકાશે. બાકી ઝાડને બાદ ભળીને એમ કહો મને બચાવો બચાવો બચાવો, 4 જણા તમારો હાથ ખેંચે પણ તમે 8 જણ જેટલી તાકાત કરીને બાદ ભીડી રાખો તો હાથ છૂટવાનો નથી. એ તો આપણી જાતે છોડી શકીએ છીએ અને આપણે જ બાંધી શકીએ છીએ. દેહૂતી માનો જે પ્રશ્ન હતો પોતાના દીકરાને જે પૂછ્યું છે, અને કપિલે જે ભગવાન કપિલે જે માને જ્ઞાન આપ્યું છે, ખૂબ ગુડાર્થ છે, રહસ્યમય છે, આધ્યાત્મ છે. અને તૃતીય સ્કંદ એટલે તત્વજ્ઞાનની કથા છે. અને એ કથા કડવી પણ છે પણ સાથે સાથે મીઠાશ આપનારી, શીતળતા આપનારી કથા પરીક્ષિત દ્વારા આપ સૌ જે પ્રાપ્ત કરી રહ્યા છો. રાસ પંચાધ્યાયી દ્વારા પણ આજે આપે વક્તવ્ય શ્રવણ કરી લીધું. એ પણ ભગવાનને શોધવાનો જ એક પ્રશ્ન છે. ગોપી શોધી રહી છે, મારો શ્યામ મને મળતો નથી, મારો શ્યામ મને મળતો નથી. રાધા રડતી, ગોપી રડતી, મીરા શોધે રડતી રડતી, મારો શ્યામ મને મળતો નથી. બસ કબીર ચૈતન્ય મહાપ્રભુ કહે છે રડ્યા વગર કશું મળતું નથી. આપણે બધા રડીએ જ છે ને લોકોને ગાડી દઈને, એ મને રૂપિયાની જરૂર છે, મને પૈસાની જરૂર છે, મને ઘરની જરૂર છે, કપડાની જરૂર છે, મને આપો આપો આપો. ત્યારે લોકો આપણને આપે છે. તો ક્યારેક ઈશ્વર માટે રડી લો, મને મારો ભગવાન ક્યારે વડે. શૂન્ય અરણે રડતી મૃગલી, કેમ રડે આંખલડી મારી, શ્યામ મને મળતો નથી, મારો શ્યામ મને મળતો નથી. એ અનુભૂતિ રાસ પંચાયત જાવીજર પણ આપ સૌને પ્રાપ્ત થશે. તૃતીય સ્કંદ દ્વારા પણ આપ સૌને પ્રાપ્ત થશે. અને પ્રથમ સ્કંદ તો પરીક્ષિત આપણે બનવાનું છે. અને દ્વિતીય સ્કંદમાં આવતીકાલથી જે શરૂઆત પરીક્ષિતના વરિયા અને તે પ્રશ્ન, એ પ્રશ્નોની શરૂઆત થશે. આપણે પણ પ્રશ્ન આપણા અલગ છે અને પરીક્ષિતના પ્રશ્નો પણ અલગ છે. શ્રીમદ્ ભાગવતમાં વક્તા અલગ અલગ છે, શ્રોતા પણ અલગ અલગ છે, પણ છતાં કથા એક રસમાં નીકળે છે. કારણ પ્રત્યેક શ્રોતાનો પ્રશ્ન એક છે અને તેથી વક્તાના મુખમાંથી પ્રવાહ પણ એક સરખો જ નીકળે છે. તો પરીક્ષિતના જે પ્રશ્ન છે એ દેહૂતીના પ્રશ્નો છે. એ જ રાસ પંચાયત દ્વારા ગોપી પણ ભગવાન કૃષ્ણ પાસે જે પ્રશ્ન કરે છે અને એ પ્રશ્ન દ્વારા મંથન કરતાં કરતાં કંઈક આપણને માખણ પ્રાપ્ત થાય તો નવનીત પ્રિય સુધી પહોંચી શકાય એવી એ પ્રાર્થના આજના મનોરથની અંદર પણ આપ સૌને સંકલિત છે. આવતીકાલનો જે ક્રમ, યાત્રા સાથેનો જે સવારનો ક્રમ છે એ પ્રમાણે આગળની માહિતી મળશે. આવતીકાલે ફૂલફાગનો મનોરથ છે, બપોરના પણ ઠાકોરજીના અલગ અલગ મનોરથો છે. તો આપણે એક આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો અને એ ભજન અને ભોજન દ્વારા પ્રભુ આપણા અંતઃકરણને, કારણ ભોજન પણ હું જમતો નથી. ભલે આપણે બધા એવું જ માનતા હોઈએ કે મેં જમ્યો, હું જમ્યો, ખરેખર હું જમ્યો જ નથી. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિત પ્રાણાપાન સ્માયુક્તમ પચાનમન્યમ ચતુર્વિધમ. જમનારો એ છે, જમાડનારો એ છે. આપણે તો ફક્ત હાથમાં લઈ મોઢા સુધી જ આપ્યું, પછી મોઢાએ શું કર્યું આપણને ખબર નથી. ટેસ્ટ રહ્યા, મોઢા ગળામાં જ રહ્યા, પણ ગળા પછી શું થયું આપણને ખબર નથી. ફરી પાછી અંદર રસોઈ બનાવે, એમાંથી બધું ડિવાઈડ કરી દે, એમાંથી સારી સારી વસ્તુ રાખી લે અને નકામી કાઢી નાખે. એ કામ આપણે નથી કરતા. તો એ વૈશ્વાનર અગ્નિને આપણે આપીએ છીએ, આપણે એની અંદર આહુતિ આપીએ છીએ, આપણે એને અર્પણ કરીએ છીએ, આપણે એને ત્યાગ કરીએ છીએ. અને ત્યાગ જ પરમ શોભન. એ જીવનમાં સુશોભિત કરનારું કોઈ હોય તો તે ત્યાગ છે. અને ત્યાગ દ્વારા કે આપ
આપ સૌએ આપના ઘરનો ત્યાગ કર્યો, વૈભવનો ત્યાગ કર્યો, સુખોનો ત્યાગ કર્યો, તો આપ સૌ આ કૃષ્ણના સાનિધ્ય સુધી પહોંચી શક્યા છો. તો એવી એક જીવનની અનુભૂતિ આપણને પ્રાપ્ત થાય એવી અભ્યર્થના. સર્વને જય શ્રી કૃષ્ણ.